એક રજપૂત દીકરીનો મનસુખભાઈ માથે ફોન આવે છે કે મારા જ ઘરના લોકો મને ખૂબ હેરાન કરે છે અને ખૂબ કંકાસ કરે છે. તો મનસુખભાઈએ તેમની મદદ કરીને ઓલા ભાઈને તો મમરા ભરી દીધા. બાકી સાંભળો ઓડિયો રેકોર્ડિંગ એન્ડ સુધી. હું છું કારોડિયા રાજપૂત. કારડિયા રાજપૂત. હલો, હાલો, મનસુખભાઈ બોલે ભાઈ. કોણ બોલો? હું ઉર્મિલાબેન ગોહિલ બોલું, જેતપુર થી બોલું છું. બોલો ને ઉર્મિલાબેન. બસ મારે છે ને એક મેટર, હું ભાઈ જો મેં મારા હસબન્ડ ગુજરી ગયા ને હું બધે પહોંચી છું, હવે મારું કઈ ભેગું નથી કઈ થતું ને. સમાજમાંથી બોલો? હું છું કારોડિયા રાજપૂત. કારડિયા રાજપૂત. બેન હા. મને 10 મિનિટ પછી ફોન કરો ને, મારામાં મોબાઈલમાં થોડું બેટરીમાં થોડો પ્રોબ્લેમ છે હા એટલે 10 વાંધો મિનિટ નહીં, પછી. વાંધો નહીં, કારણ કે મારી મેટર ભાઈ બહુ જ મોટી છે અને એટલે મારા નાના સમાધાન છોકરા કરવું છે, છે. શેના માટે ફોન કર્યો છે? મારે છે ને મારી પ્રોપર્ટી છે ને જી મારો દેર લઈ છે. મારા એટલે ઘરવાળા ગુજરી ગયા ને 2 વર્ષ નથી થયા હજી પૂરા. ઓકે, સારું, ઈ થઈ જશે. મારે નાની બેબી 6 મહિનાની થઈ હતી ત્યારે એમની- મારા સાસુ મને મૂકીને વયા ગયા. બેન હું એમ કહું છું કે તમારા એ પ્રોપર્ટીમાં તમારું નામ ઠામ કૂપનમાં રેશન કાર્ડમાં છે, ચડાવ્યું છે? કૂપનમાં છે, બધાયમાં છે, પણ પહેલી વાત તો એ કે જ્યારે છે ને ભાઈ દસ્તાવેજ કરવાનો હતો ને દસ્તાવેજમાં એનું નામ છે ને એટલે ઈ બધી રીતે બધે રાજા થઈ ગયા છે ભાઈ. દસ્તાવેજ તમે રદ થઈ જાય, બેન દસ્તાવેજ હા? રદ થઈ જાય, તમે બીજું ભૂલી જાવ, દસ્તાવેજ રદ થઈ જાય. અને તમે ને એટલું જ કહેજો કે જો તારો તું ભાઈ કરસ, તારો મૈરા ભાઈનું મોઢું સામે આવતું હોય ને તો એટલું જ કે આ મકાન તે બનાવ્યું છે કે નથી બનાવ્યું. કારણ કે ભાઈ હું હયાત હતી, અમે ઈટું બીટું બધું મેં એની હારે હરાવા લાગી હું. કાંઈ વાંધો નહીં બેન, ટેન્શન ન લ્યો, થઈ જશે બધું. આ હારામાં બસ થઈ મારો જશે. છોકરો તમારું નામ 10 શું કીધું? વર્ષનો છે અને મારી બેબી અત્યારે છે ને 2 વર્ષની પૂરી નથી થઈ. બેન, હું ભાઈ તમારું- હું ભલે ભણેલી ગણેલી છું, બધાય લઈડી હું, પણ આ દસ્તાવેજ હાટું થઈને પાછી પડી હું. કાંઈ વાંધો, થઈ જશે. હા, thank you, બસ. કોર્ટમાં જાવ ને એટલે બધું થઈ જાય બેન. બસ તમે મને એક રસ્તો કાઢી દો કે મારા ધણીની મને મારું જી છે ને મકાન એટલે મને મારા હકનું છે ને ઈ પ્લીઝ આવું ન જોઈ. ઓકે બેન, મારે થઈ જશે. કોઈનું કાંઈ લેવું નથી, પણ મારા હકનું વયું જાય છે ને ન્યા હું દોડું છું. પણ આપણે આ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? મારી બધી મંજૂરી. તમે એને ખાલી એટલું જ કહો કે તું હેને તારા ભાઈનું તને મૈરાનું મોઢું આવતું હોય ને તો તું એટલું કે તારું મકાન છે કે નહીં એમ. ઓકે, મને 10 મિનિટમાં રિંગ કરો બેન. આ વાંધો ને હા, થેન્ક યુ ભાઈ. હેલો. હા બેન, બોલો બોલો. હા, જય માતાજી ભાઈ. જય માતાજી. બસ હવે જો મેટરમાં મારી ઈ છે કે મારા હસબન્ડ હતા, મારા હસબન્ડને કેન્સર થયું, મારી છોકરી પેટમાં હતી ત્યારે મારો 6થો મહિનો હાલતો હતો, મારા ઘરનાને કેન્સર થયું, બધાય દોયડા ક્યાંય ભેગું થયું ને ઈ 6 મહિનામાં જ પૂરું થઈ ગયું એનું, બરોબર. એ ગુજરી ગયા પછી હવે હું રહેવા માંડી, ઈ ગુજરી ગયા પછી હું રહેવા માંડી એટલે મારા સાસુ મારે ભેગા રહેતા હતા. પછી ધીમે ધીમે મારે ને મારા દેરને થોડીક ટસર થવા માંડી. ઈ કામ કરવાનું તેમ કરવાનું ને હવે મેં મારો ભાઈડો વયો ગયો, મેં ભાઈડો હતો ત્યાં સુધી મેં બધું કર્યું, મારા ઘરના હતા સુવા ડેલા ને બાયણે નથી નીકળી. આપણા ઘરના વયા જાય તો આપણે થોડુંક તો હવે આપણે બધામાં ધ્યાન તો દેવું પડે ને. તમારું નામ મને લખાવો છો, બોલો. ઉર્મિલાબેન જયદીપસિંહ ગોહિલ. ઉર્મિલાબેન જયદીપ સિંહ ગોહિલ. હા, ગોહિલ. ગામ કયું કીધું? આપણે જેતપુર, ધોરાજી રોડ ફાટક, નીલકંઠ સોસાયટી. જેતપુર. હા, જેતપુર. જેતપુર નીલકંઠ સોસાયટી. હા, નીલકંઠ સોસાયટી, ધોરાજી રોડ ફાટક. આપણે જે ધોરાજી રોડ જાય ને આ બસ ઈ ફાટક આગળ જ નીલકંઠ સોસાયટી છે. ઓકે, કાંઈ વાંધો નહીં બેન. હવે એમાં તમે કુટુંબના કોઈ 5 જણા, આપણે સમાજના 2-5 અરે મેં કાંઈ બાકી નથી રાખ્યું, મેં મારા કુટુંબને બોલાવ્યા, તેની હારે વાત કરો. મેં છેલ્લે ભાઈ હું 2 દી પહેલા જ મારા સાસુને ઘરે જઈ આવી, મેં મારું થૂકેલું મેં હાલો, કારણ કે જો ભાઈ એક હાથે તાલી નો વાગે, ઈ બાઈ જો હોય તો હુંય બાઈ જીવ. એને મને 3 ગાયરું દીધી હોય તો મેં 4 દીધી હોય, બરાબર. હું તમને ચોખ્ખું ચટ કહું છું, આપણે એકબીજા બાઈ જતો એમાં બાકી ન. હવે એને મારા મેં આપણે ફોનમાં એકબીજા બાંધતા હોય તેને રેકોર્ડિંગ કરી લીધા, આમ કરી ભલે કરી લીધું, એમાં હોય ને હું મારા હકનું લડું છું ને. એટલે હું 2 દી પહેલા મારા સાસુને ઘરે ગઈ એટલે મારા સાસુ ત્યાં ગઈ, મેં કીધું વાંધો નહીં. એમાં એવું છે કે આ મકાનમાં છે ને ઈ એને લોન લઈ લીધી, મારી લોન છે ને મારા હસબન્ડે લીધી હતી મકાન ઉપર, બરાબર. હવે લોન હવે ગુજરી ગયા, ઈ જ્યાં સુધી પથારીમાં હતા ને ત્યાં સુધી ઓનલાઈન લોન વહી જતી હતી, હપ્તો વયો જતો હતો. ઈ ગુજરી ગયા ને પછી એને બસ ઈ વરસ જ ખાલી ભર્યું છે. પછી એને લોન ટોપઅપ લોન લઈ લીધી માથે, કારણ કે એના નામનું મકાન છે ને લોન લઈ શકે, ટોપઅપ લઈ શકે. એટલે એને માથે ટોપઅપ લોન કઈ લીધી. પછી મારા ઘરના ગુજરી ગયા ને 2 મહિના થયા ને તેને લોન લઈ લીધી. પછી હવે અમારે બે દેગો જઈને તસલ થવા માંડી એટલે એને હપ્તા કરી દીધા બંધ. અને હપ્તા કરી દીધા બંધ એને એટલે હવે કે હું ભલે મારી સામે બહુ હોશિયારી ફક્ત બધું કરીને હપ્તા બંધ કરી દો એટલે ક્યાં જાહે ઈ કે બેંક વાળા સીલ મારી જાહે ને ઈ કે આફુડાને કાઢશે ઈ કે બહુ પાવર છે ને આમ છે ને તેમ છે ને ઈ કે. તો મેં બધું જાતું મેં બધી 2 દી પહેલા ગઈ કે હું છે ને કહું મારી પાસે અત્યારે પૈસા નથી, મારે આવક અત્યારે કઈ છે ને બધું વયા ગયા છે, જેટલું છે એટલે મારે રોડવું છે. હજી તો 2 વર્ષ નથી આ પૂરા.
તું તો જેટલું છે એટલું રોડ. મેં મારા સાસુને કીધું, મેં કીધું વાંધો નહીં, મેં કીધું તમે મેં કીધું પરેશભાઈને એટલું કયો, મેં કીધું કે પેલેન્ટીનું કઈ છે તો આપણે પેલેન્ટી ભરતી કે એ પેલા પેલેન્ટી ભરી દઈ છોકરા. મેં કીધું મારા છોકરા છે, મેં હું કઈ લઈને આવી નથી. મેં કીધું બોલાવો ચલાવો કે તું બોલાવા નથી દેતી ના મને ઈ ભાઈ ક્યાંય મને હું વગોવામાં બાકી ને મને નથી થઈ તોય કીધું ભોયરું અત્યારે આવું હોય એટલે બધા બે વાત ઝેરીને બધા કહેવાના જ છે. તો મેં કીધું હું ત્યાં ગઈ કે તું મને છોકરા, મેં કીધું હા બોલાવો ચલાવો આવો જાઓ બધુંય કરો તમે તો બસ મારે ને મારા દેરને ટસર છે એટલે મારા હાહુય નીકળી ગયા પેલાની બાઈને. પછી બસ હું ગઈ 2 દી પહેલા ગઈ ને એટલે મને કે તારે ઈ કે એને ભાડા ચીઠ્ઠી કરી દેવી પડશે ઈ કે. મેં કીધું જો હું પેલેન્ટી ભરવા તૈયાર છું, મારા છોકરા બોલાવો ચલાવો આવડો જાવડો બધુંય રાખો. મેં કીધું મને કાંઈ મને વાંધો નથી. મેં કીધું હું સાઈન તો કોરા કાગળમાં હવે ક્યાંય નહીં કરું. તો તું મરી જાવ ને મેં કીધું મારી ઠાઠરી નીકળે ને તમે તો અંગૂઠો મારી લેજો. મેં તો હવે હું જીવું છું ને ત્યાંથી હું ક્યાં એક પેપરમાં સાઈન હવે નહીં કરું કારણ કે મકાન તમે બધા નામનું છે. મેં કીધું હવે એ સાઈન શેની કરાવે છે તો મને કે અમારે કે પ્રૂફ એવું જોઈ છે એ કે કાલ સવારે તું કે કાંઈ કર નહીં. મેં કીધું હું હવે મારે હવે એક ભાવમાં મારો ભાવ સુધરો ન હોય તો બીજા ભાવ કરવા જાઉં અને મારા આવડા છોકરા છે કોક મને એમ કહે કે એ પેટના જણી ન થઈ બીજાની શું થવા જાય. મારે તો ભાઈ મારે છોકરા માથે જિંદગી કાઢવી છે. જીવું તો આ તો મને તો હું જીવું છું મારા છોકરા હું મોટા કરી દઉં. બને એટલું મારા માનવા એવું છે કે થોડુંક સમાજના 5 આગેવાનોને બોલાવી લીધા 5 આગેવાનને બોલાવી. મેં મારા મોટા મારા કાકાજી સસરાને બધાય વળી કે માનતો જ નથી ઈ કે એને ઈ કે શરત ઉપર જ હાલવું છે શરત ઉપર જ હાલવું છે. ઈ કે ઈ મને ભાડા ચીઠ્ઠી કરી દે ને એટલે ઈ કે હું ઈ કે પેલેન્ટી ભર્યા એટલે હું હપ્તો ભરવા માંડું ઈ કે એને હું કાઢું નહીં કે બાકી ઈ કે હું નહીં કાઢું તેને બેંક વાળો તો કાઢશે જ ઈ કે. પણ બેંક વાળા તો તમે પેલેન્ટી ભરી દો એટલે ઈ બેંકમાં તો હું છે બેંકની અંદર વ્યવહાર તમારો ખરાબ થાય એટલે તમારા થોડુંક તકલીફ પડે બાકી તો બધું હાલે. બાકી મને અત્યાર સુધી હજી જ્યાં સુધી એને મારા મકાનને સીલ મારવા કોઈ આવશે નહીં ત્યાં સુધી મને કોઈ કાટલો પકડીને મારા મકાનથી કાઢી નહીં શકે. બધાને ખબર છે કે આ એ બનાવ્યું મારા ઘરનાય બનાવ્યું. આ તો બેંક વાળા પછી એવું ન જોવે. બેંક વાળા તો પૈસાથી મતલબ હોય. હવે પૈસા ભર્યા નથી એટલે ઈ સીલ મારી જાય. હા મેં બેહીને મેં કહું છું હું આટલી બાઈ આટલું કર્યું પોલીસ સ્ટેશન ગઈ વાં ગઈ બધે દોઈ તોય છેલ્લે મેં કીધું કાંઈ નહીં મારે જાતું કરું મારા છોકરા મારા નાના છે. મેં કીધું મારા છોકરાને જોવાનું હોય. મેં કીધું તો હું ભલે મેં તું નમવા ગઈ એની ઘરે હું નમવા ગઈ તો ન્યાય મને એક જ કકો ઘૂટે કે તું મને છે ને ભાડા ચીઠ્ઠી સાઈન કરી દે તું મને ભાડા ચીઠ્ઠી સાઈન કરી દે. મેં કીધું મારે જોતું નથી. મેં કીધું મારે આ બંગલો રે જોતોય નથી. મેં કીધું ઈ મારે જેને બનાવ્યો તો ઈ લઈને નથી ગયા તો હું નથી લઈ જાય. મેં કીધું મારો છોકરો 18 વર્ષનો થાય. મેં કીધું તમે ખાલી કાંઈક એવી સાઈન કરી દો કા પછી મને કાંઈક એવું વીલનામું બનાવી દો એવું કાંઈ થાશે નહીં કે. મેં કીધું તો મને એવું કેમ વિશ્વાસ આવે કે હું મરી જાત પાછળથી અમારું મકાન તો તમે લઈ જ લેવાના તો હું તમને ભાડા ચીઠ્ઠી કરી દો તો હું તો હાવ રખડી પડું ને મારા છોકરાઓનું કાંઈ નહીં ને. મેં મને એવું કંઈક સાઈન બાઈન કરી દો કે હું મરું તો મને શાંતિ તો થાય કે હું મરી જઈશ તો મકાન તમારા છોકરાનું તો રહે એટલે હું ભાડા ચીઠ્ઠી સાઈન નથી કરતી. કીધું ભાડા ચીઠ્ઠી સાઈન કરી દે એટલે તને રહેવા દઉં ઈ કે. કાંઈ વાંધો નહીં. આપણે તમારે જો આ ન પૈતું હોય અને પતે એમ ન હોય અને તમારે વિડીયો વાયરલ કરવો હોય અને તમારી મંજૂરી હોય તો ચડાવી નહીતર અમારી પાસે બેન મારા ફોન બંધ આવે છે. આ તો તમે મને આ ફોનમાં નંબર કોની પાસે લીધા મારા? ભાઈ ઈ છે ને તમારું સેવા ગ્રુપ છે ને એમાંથી મેં નંબર લીધા ની ભાઈ મને તમારો નંબર દીધા કંઈક દીપકભાઈ કેવલ શું કઈ ભાઈનું નામ તો સારું બોલ્યા ભૂલી ગઈ હું. એને મેં દીધા અને એને મને થેન્ક યુ કીધું. મેં કીધું થેન્ક યુ. જીવલા નંબર છે ને મેં કીધું મનસુખભાઈને લાગતા જ નથી. હું છેલ્લા કાલની ટ્રાય કરું છું. હા ઈ મારો ફોન બંધ આવતો હોય હું છે ને અત્યારે ઓડિયા વિડીયો હવે નથી અમે મૂકતા કેમ કે આ રોજનું થયું. હવે આમાં શું છે કે પારિવારિક પ્રોબ્લેમ. હવે તમે વિડીયા ઓડિયા મૂકીને શું કરો હવે આનું કોઈ સમાધાન તમે સમજવા તૈયાર ન હોય ઓડિયા એટલે જ મેં ભાઈ જો હું છે ને છેલ્લી હદ કઈ મેં પાર કરી હોય કે હા મારું ભેગું ન થતું મારું નથી કોઈ ઈચ્છતું તો કાંઈ નહીં આવા નાના ફૂલડાનું નથી કોઈ જોતું એમ. હું તો કાંઈ લઈને તો નથી આવી. કાંઈ વાંધો નહીં. મને તમારો ફોટો ને એવું મોકલજો અને તમારા જે દેર છે એમના નંબર મોકલો એની વાત કરી લો જો થાય તો સમાધાન કરી લ્યો. હા બસ કેમ કે એને કે બેન પેલેન્ટી ભરી દે હે બધુંય કરી દે હે. મેં તો ન્યા સુધી કીધું કે એના પપ્પાજી દુકાનો મૂકીને ગયા છે ને એમાંથી 2 દુકાન વેચીને આપણે પૂરેપૂરી લોન ભરી દઉં હું. તો કે ના તું લોન ભર દે એટલે હું પાછી લોન ઉપાડી લઈશ કે દસ્તાવેજ તમારા નામનો જ છે ઈ કે તું જેમ કરીશ ને એમ કે હું બમણો ચાલીશ. તમારે ક્યાં કેટલે પહોંચવું? અરે એમ નહીં પણ તમારે એટલું બધું હાર્ડનો વાંધો છે ને એમાંથી પડી ગયો. એમાં એવું હતું કે અમારે અત્યારે મારા પપ્પા ગુજરી ગયા ને ત્યાં સુધી તો અમારે સરખું હરખું હાલતું હતું. પછી મારા છોકરો અત્યારે હજી 9 વર્ષનો હતો હજી હમણાં જ હાલમાં
10 વર્ષ પૂરા થઈને 11 વર્ષનો બેઠો. પપ્પા ગુજરી ગયા ને એટલે ત્યારે જ બિચાર 9મું હાલતું હતું. હજી પપ્પાને કહું હવે 2 વર્ષ થશે. એ બિચારો 11 વર્ષનો છો, હજી બસ વર્ષની જ વાર છે. 10 વર્ષનો હતો ને ત્યારે એને હજી અમે બોલો ચાલો ને બધું રાખતા હતા, આવરો જાવરો. પછી મારા છોકરાને મારા વિરુદ્ધ ભડકાવે ને બધું સમજાવે કે તારી માં કહે એમ નહીં કરવાનું, હું કહું એમ કરવાનું, તારી માં કે તને ખીજાય, તને ખાવાનું ન દે તો જડદેરાનું બાજુવાળાને ત્યાંથી ફોન કરી દેવાનો, આમ કરી દેવાનું, તાર માનું તારે માનવાનું નહીં. અને બરોબર મને ખબર પડી. હું છે ને મારું હું બહાર ગઈ હતી વસ્તુ લેવા, ઘરે આવી ને એ મારા છોકરાને ખબર ને આ ફોનમાં ફોન અને પપ્પાના ફોનમાં ફોન આવ્યો ને મારા છોકરાને ખબર નહીં. હું બરોબર બધું સાંભળી ગઈ ને પછી તો આપણે રેકોર્ડ તો થતું એટલે રેકોર્ડ મેં સાંભળી દીધું. બધું પાછળ કઈક ઘરની વસ્તુ લેવા કરવા કાંઈ જાવ પાછળથી મારા દેર ફોન કરીને અને આવું કરે. માણસ અમુક એમ કે તારી માનું ધ્યાન રાખજે, તારી માના કોઈ છે નહીં આગળ પાછળ. આ તો એની જગ્યાએ એમ કે તારી માં કે કાંઈ પણ કરે તો તું મને જ ફોન કરજે. એવી શીખામણ દેવાય છોકરાઓને. હજી નાના છે, હજી મોટા થાય તો એના સંસ્કાર કેવા પડે. ત્યાંથી મારે બગડ્યું. મેં કીધું તું હે ને આજથી કે કાલથી મારા છોકરાને બોલાવતો ને મારા છોકરાને આવા સંસ્કાર દેતો નહીં. બસ ત્યાંથી જ અમારે ચાલુ થઈ ગયું. પછી કેતો હતો ને કેતી હતી આમ ને તેમ ને ભરવીને ગાયરું. પછી મેં મૂક્યો નહીં કે તું કે આમ ને મારા ભાઈના છોકરા. મેં હું ક્યાં કહું છું તારા ભાઈના છોકરા નથી એ. આવું ન શીખવાય કોઈ છોકરાને. હું તારી છોકરીને શીખવાડવા આવું છું. મેં કીધું એની નાની બેબી છે 5 વર્ષની. કાંઈ વાંધો એમાં એવું છે બેન, એ બધી છોકરા છોકરીની વાતો છે, એમાં લગભગ ન પડાય. પણ હવે હું છે કે ના ભાઈ રેકોર્ડિંગ રીસરના હતા ને મેં ફોન જ કર્યો તો, મેં વાત જ કરી હતી. પણ ત્યાં તો ના ઈ જ ઉપડા છે. હું તો બધી રીતે લેટગો કર્યું છે મેં. જો મારી સાંભળો, એક આજે તમે અત્યારે હજી તો સંયુક્ત ફેમિલીમાં રહ્યો છો કે અલગ રહ્યો છો? ના હવે અલગ થઈ ગયા. અમે તો પહેલેથી જ અલગ હતા. એના કરતા હરતા બધું આના પપ્પા જ હતા. એ અત્યારે જી રહી છે ઈ મકાન એના પપ્પાના નામનું છે. આ રહી છે ને એના પપ્પાએ જ અમે જી રહી છીએ એના પપ્પાએ જ બનાવ્યું. પણ એમાં એવું બે લોન હાલતી હતી ને એટલે એના નાના ભાઈનું નામ નાખ્યું. કારણ કે મારા સસરા હતા ને એટલે એનો બાપ ગણો કે દીકરો ગણો જે ગણો એનો નાનો ભાઈ જ હતો. હું પણ આવી ને ત્યારે એટલે શું છે કે તમે થોડુંક એમાં એકાબીજા લેટ હું એને સમજાવીને પ્રયાસ કરીશ કે એકાબીજા હું કુટુંબ ક્લેશ વધતો જાય ને પછી કેન્સલ થઈ જાય બેન. આ એક ગુમડામાંથી પછી બહુ રોજનું રોજ થાય ને એટલે એમાંથી પછી કેન્સલ થઈ જાય, આખા મન તૂટી જાય, જીવન આપડા બરબાદ થઈ જાય. એકાબીજાનું બોલ્યું સારું લાગે એટલે અને આવી છે તેવી છે ભાઈ. જો આવીને તેવી હોય ને તો મારો ઘરવાળો પથારીમાં હોય ને તો હું એની સેવા કરવા ન રહું, હું બીજું કરવા માંડું. હું આવા વિચારું જ નહીં. મને હાવ કેવી ગણી નાખી 2 વર્ષમાં હું એવી થઈ જાઉં. બેન એમાં એવું છે એ બધા કુટુંબ ક્લેશ કહેવાય. એ એકાબીજા શંકા સુસી એવું બધું તો આ દુનિયા છે, એમાં એવું દુનિયા છે. એટલે મેં બધું જાતું દુનિયા છે ને દુનિયા આમે કે ને આમે કે. મેં તો મારે કોઈનું સાંભળ મારે જયા મોટા કરવા છે પણ મને હક નથી લેવા દેતા. હક એટલે હક નહીં. નીકળવામાં આવે એવું છે. 5 થી 4 નોટિસો આવી ગઈ છે બેંકની. તોય હું બેંકની પહેલી નોટિસ આવી તોય સમાધાન કરવા ગઈ. પછી હમણાં 5 નોટિસ આવી ગઈ તોય સમાધાન કરવા ગઈ. મારું એને સાંભળવું જ નથી ને. એમાં તો નુકસાન એને આવશે ને. એ નુકસાન હવે સીલ થાય તો એ મકાન રહ્યા એ તો બીજા માણસો બેંક વાળા ખાઈ જાય. તો બેંક વાળા ખાઈ જાય ને એને એટલી નથી ખબર મારા ભાઈએ કેમ ઊભું કર્યું છે દિને રાત મહેનત કરીને. કારણ પૂછો ખરી તારી ઇન્કમ ને આવક શું હતી. હવે મારી સાંભળો, કદાચ આજે છોકરા છોકરીની વાતો છે એમાં બેન 2 આગેવાનો વચમાં પડે તો થોડુંક એક સ્ત્રી છે ની સહન શક્તિનું પાત્ર છે. થોડુંક સહન મેં તો ભાઈ મારો ધણી વાગ્યા પછી બહુ બધી તી પહેલા સહન કરતી હતી પછી સહન કરું હજી કરીશ. હું કહું છું ને કે આ 17 જગ્યા મેં તું ભલે તોય હું બધું એવા શબ્દ બોલે તોય મેં કીધું કાંઈ વાંધો. મારો છોકરો 18 વર્ષનો મારા ખંભે ઊભો ન થઈ જાય ને ત્યાં સુધી મારે બધું સહન કરવાનું છે. મેં એવી રીતે લેટ ગો કરીને જીવન કાઢવું. અને મને છે ને ભાઈ મને સંસાર પ્રત્યે નફરત જ છે જરાય એટલે જરાય. હું જીવું છું તમારા જઈના હાટું થઈને. મારે હું અત્યારે તમને ગમે એવી સલાહ દઉં ને કે તમને મદદ કરું કે તમને ગમે, પણ હું છે ને તમારો વ્યક્તિ નથી. ઈ વાત તમારી સાચી છે. કુટુંબ છે ઈ અલગ છે અને જે બહારના ભાઈઓ બનાવવામાં આવે ઈ કઈ ભાઈ બનાવો ઈ બેન આંગળીથી નખ વેગળા મને બધી ખબર પડે છે ભાઈ. હું આ તો બધાને ભાઈ અને બાપ થી જ બોલાવું છું. મેં આ પપ્પા ક્યાં પછી મેં એક જ નિયમ લીધો છે કે મારા ઠેકાણા હોય ઈ ભાઈ અને ઉંમર ના હોય ઈ બાપ. એટલે એમ નહીં, આ એક તમને એક હું પસ્તાપી આવી તમને કોઈ નહીં કે બેન. અત્યારે શું છે કે બધા માણસો પોતે પોતાની મોટપ માટે પોતે પોતાનું સારું લગાડવા માટે મનસુખભાઈ બહુ સારું કર્યું, મનસુખભાઈ ઢીકડું કર્યું, વાહ વાહી કરવા માટે. મેં તો વિડીયો જોઈને તમારા નંબર લીધા. મેં કોઈ પાસે નંબર લીધા કે આવું કઈ નહીં. મેં તમારા ગ્રુપમાં ગઈને માં ગઈને સર્ચ માર્યું બધું કર્યું ત્યાં મને નંબર જડી ગયા અને મેં તમને ફોન કર્યો. તમારું આટલું થઈ જતું હોય અને હું બધી રીતે લેટ ગો કરવા તૈયાર છું. હું હજી આઈસ કહેતા હોય તો કાલે મારી 2 દુકાન વેચીને મારા પૂરેપૂરી એને ભલે ટોપ અપ લોન લીધી જી લીધી હોય 20 લાખની લોન ભરવા તૈયાર હું.
કાંઈ વાંધો નહીં, આપણે એને મારા સમજાવવાનો પ્રયાસ નામનું કરીએ. ન કરે તોય કાંઈ નહીં, મને શાંતિથી રહેવા દે, મારે ઈ જ જોઈશ હવે. બેન, અને હું સાઈન ક્યાંય નહીં કરું. સાંભળો, હા કે અત્યારે તમારે આમાં સમાજના કોઈ મોટા આગેવાનો આવશે ઓડિયાના માધ્યમ થકી, હા તમારા કુટુંબના આગેવાનો આવ્યા હોય કોઈ 2-3 જણા, હા પણ આમાં સમાજના કોઈ નામાંકિત આગેવાનો પણ આવે હા અને એને સમજાવશે ને તમારો જે પ્રયાસ છે એ સક્સેસ થઈ જશે ને સારું થઈ જાય. બસ બસ એટલું એમ નહીં, જ. મારે સમજાવજો. મારે નથી જોતું કાંઈ ને, મિલકતું નથી જોતી, મિલકત ભેગી નહીં આવે ભાઈ. જો મારી વાત સાંભળો, આજે તમારા ઘરવાળા ગુજરી ગયા, આ દુનિયામાં કોઈ રહેતા નથી ને કોઈ રહેવાના આ રહેવાનું નથી, મને બધી ખબર છે. કદાચ બંગલા હોય, ગાડીઓ બંગલા હોય, હોય તો બધું હા હોય, બસ, હા એકવાર છોડી બસ, વ્યૂ જવાનું છે. હા બસ. એટલે કોઈ કાગબાપુએ કીધું આવું બાપુ આ પંખીડાનો મેળો રે બેઠો છે એક ઝાડવે, આ બધો પંખીડાનો માળો છે અને આ હા. બધા બેઠા છે એક ઝાડવે, એમાં કઈએ ક્યું ઉડીને વ્યૂ જાય એનું કોઈને ખબર. ઈ તો માથા પડી એટલે મને બધી અનુભવ થઈ ગયા છે, બધા એકો એકના. હા. કે કોઈ કોઈનું કોઈ નથી, આપણું છે આપણે જ ખુદને લડવાનું છે. હા, જો પછી શું થાય બેન, કે આજે તમારે એકાબીજાના જીભાજોડી થઈ જાય, એકાબીજાના જીભ ઉટલા થઈ જાય, પછી એકાબીજાનું બોલ્યું ગમે નહીં, એકાબીજા બોલે તો ઝેર વળે, એટલે થોડું બસ તમે તમારા વિરોધ થઈ ને પછી તમને કોઈક જરીક બોલે ને તોય ઝેર જેવું લાગે. ઝેર જેવું લાગે. એટલે કુટુંબ પ્રેમ, કુટુંબની જે એકાબીજાની ભાવના એ તૂટવા નહીં દેવાની. હાલો તમારા દેર એક પણ બીજા કાકા બાપાના ભાઈઓ હોય એ બધા હોય તો બધાને સાથે રહીને વાત કરી લેવાની. ના મેં કરી લીધી, બધી વાત કરી લીધી મેં. મારા કાકાજી છે અત્યારે અમારા કુટુંબમાં, જો કે મોટામાં હવે કોઈ છે જ નહીં. બધાય હું આવ્યા પછી પેલા અડધા ગુજરી ગયા હતા, અડધા પછી બેન અમારા કરતા હતા અને પપ્પા જ હતા, તો ભગવાન એને લઈ લીધા. હવે મેં મારા જે રાજકોટ મારા કાકાજી રહીને મેં એની વાત કરી કે મેં એને ફોન કર્યો, પણ એ કે વાત મારી માનવા જ નથી તૈયાર. મારી ગમે એ કહું છું તો મારું સાંભળતો જ નથી, કે બસ મને શરત જ મૂકે, તમે નામ કહી દેજો, મારી શરત છે તમે નામ કહી દેજો. તો મેં સ્વીકારી લીધી. આ કાકાજી તમે મારા વડીલ છો, હું બધી સ્વીકારી લઈશ, પણ સાઈન એક ક્યાંય નહીં કરું હું. એમ નહીં, તમારા આમ તમારા દેર છે એમની ઉંમર કેવડી? એની હશે હવે 40, હા 40 જેવી હશે ને ઉંમર. એનું નામ શું છે? એનું નામ પરેશભાઈ ગોહિલ. અજયસિંહ ગોહિલ. હવે મને એના વોટ્સઅપમાં તમે મોબાઈલ નંબર ને એવું મોકલો ને. હા મોકલું. હું એની વાત કરી લઉં. હા. હાલો. હા, કોણ બોલે? એ મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? આપણે કોણ? પારસભાઈ બોલું. હા પારસભાઈ, મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદ. હા, બોલો. મજામાં? બસ મજામાં. એટલે મેં કીધું ઓલું કંઈક તમારો થોડો કુટુંબિક મામલો હતો ને, એમાં ઓલા બેન નો ફોન હતો, આપણે ઉર્મિલા બેન, હા કંઈક તમારા મકાનના કંઈક હપ્તા ચડી ગયા ને કંઈક ભર્યા નથી ને એવું થોડું તમારા ભાઈ ગુજરી ગયા ને કંઈક કેન્સલમાં. હા. તો એના માટે ફોન હતો કે ભાઈ આવી રીતે છે ને અમે કુટુંબિક બધું સમજાવ્યા પણ નથી આવેલું અમારું, તો થોડુંક એના માટે ફોન કર્યો તો મેં કીધું વાત કરી લઈ. શેના માટે એટલે? અરે તો એમને ફોન કર્યો તો ભાઈ મારે કંઈક મકાન છે ને એ તમારા ભાઈના 2 દીકરો છે ને, હા. ઉર્મિલા બેન નો ફોન હતો. હા. એટલે એના માટે તમને ફોન કર્યો. મેં કીધું થતું હોય તો કુટુંબિક છે અંદર પતાવી દે શું એમાં હપ્તા લઈને ખોટું બીજા થરા એમ. એ તો એમાં તો એવું છે સાહેબ, કુટુંબિક મેટર છે એટલે એ તો અમારે સમજવા જોઈએ. હા, એટલે પણ હવે એમાં એવું છે કે આજે અમને એક કાર્યકર તરીકે ફોન કર્યો તો મારી ફરજ બને કે મારે તમને રિંગ કરીને કેવું. અને એને અમે બધી રીતના સમજાવી દીધા છે. હવે એને નથી સમજવું તો એમાં તો હું શું કરી શકું? શું અત્યારે તમારે થોડુંક થતું હોય તો કુટુંબિક ભેગા થઈને 2-5 માણસો લઈને તમે કરી નાખો ને. આપો 2-5 માણસો એકવાર નહીં, હવે 500 ફેરી ભેગા થયા, કોઈ જાતનું સોલ્યુશન નથી આવે. એટલે એને સોલ્યુશન એને લેવાનું. એમાં હું તો કઈ ન કરી શકું. અને હું કઈ મકાનમાં રહેવાની ના જ પાડતો કે ભાઈ તમે આમ કરી નાખો તેમ. એવું તો મેં કઈ ખાલી કરવાનું જોર જબરદસ્તી તમારી યારે વાત થઈ ને એના રેકોર્ડિંગ એવું મોકલ્યું હતું અને એવું કીધું કે ભાઈ તમે કે ભાડા ચીઠી કરી દે તો ભલે વાંધો નહીં એમ. આ મકાન છે એ તમારા નામના છે. હા. અને અત્યારે 4 હપ્તા ચડી ગયા છે. હા. હા, એટલે એ બધી વાત છે. અને એ તો મને ખબર છે. એવા તો રેકોર્ડિંગ તમને જેવા મોકલે એવા તો હું તમને રેકોર્ડિંગ તો રૂબરૂ મારે તો કઈ કામ ગધેડો ન કરે છે કે ભાઈ એને મને કેવા ગાયરું કાઢી છે ને કેવા પોલિટિશિયન ઈ વાત કરી કે અમે એકાબીજા આમને સામને ગાળો ગળાવી ગયા છે. પણ હવે તમે મારે સાંભળો કે તમારા ભાભી થાય અને એકાબીજા કુટુંબિક છે, એકાબીજા થોડુંક સોલ્યુશન કરીને પૂરું કરી નાખો. તમારે શું કે બીજા જો ભાઈ એક હું તમને કહી દઉં, પછી ઓલા પથ્થર હોય ને એમાં કઈડાર પડે ને પછી લાપડા રાજ કરે. હા ભાઈ, તો એને સમજવાનું છે. જો એમાં તો એવું છે પહેલેથી હું તમને કહું અમે સમજાવવામાં એમને બાકી ન રાખ્યું, કેમ કે અમે કાર્યકર છીએ, અમે કોઈની પડખું તાણીને વાત ન કરતા હોય. હા. એમાં તો એવું છે તમે જે કાર્યકર્તા તરીકે જેમ ભાવના દેખાઈને ફોન કર્યો છે, મને જો મારા ભાઈના છોકરા છે મને કે ડવલા તો ન હોય એટલે કે ઈ એવું અને મારું જ છે અને કઈ મને કોઈ ઇનકાર ન હોય. પણ અમુક વસ્તુમાં કેવું હોય કે જે જેન્ટ્સ કરતા હોય ને એમાં જેન્ટ્સને કરવા દેવાનું. આપણે કોઈનું કઈ તોડછોડીને લઈ લેવાની વાત તો કઈ છે નહીં, બરોબર. જેમ મારો ભાઈ બીમાર હતો તો મેં એમાં ખર્ચો એવડો કર્યો છે. મારે કોઈ બાયું નથી એવું બતાવાય નહીં કે ભાઈ મેં આટલો ખર્ચો કર્યો, મારી માથે આટલું દેવું છે,
અને બીજા નંબરમાં એની તમને એવું કીધું મકાન ખાલી કરાવે છે ને આવું કરાવે છે, બરોબર. તો ખાલી કરાવે છે એવું નથી કીધું સાહેબ. મારી વાત સાંભળો. અરે કદાચ એ મતલબ તો એવો જ થયો ને કે ભાઈ 4 હપ્તા ચડી ગયા તો સીલ લાગે તો મારે ખાલી કરવું પડે ને આન તેન બધું ઈ જ થયું ને. અને બીજા નંબરમાં એવું છે કે મેં એમ તો મારા ભાઈની મિલકત બીજી છે, બરોબર, 5 દુકાન, એવું તમને કઈ કીધું એને? હા, એને કીધું ભાઈ જો એને કદાચ એવું હપ્તા ભરવાના ન ભરવા હોય તો અમારી જે 4 દુકાનો છે એમાં તો હું 2 વેચી નહીં ભર દઉં. પણ એમાં એવું છે સાહેબ, ઈ 5 પ્રોપર્ટી છે ને એ વેચાય એમ નથી. એ પ્રોપર્ટી આજ માની લો કે આજ આપણે બેનો સંબંધ હોય, બરોબર, મેં તમને કેમ કીધું કે તમારા નામનો દસ્તાવેજ હોય કે મારા નામનો દસ્તાવેજ, એમાં કઈ ફેર ન પડે. હવે જે મારા ભાઈના નામનો દસ્તાવેજ ભાઈ જે કર્યો છે ને, બરોબર, એ વિશ્વાસે કરેલો છે, એમાં પૈસા મારા ભાઈના નથી, બરોબર. એટલે એ એના 16.5 લાખ રૂપિયા છે. તો એ ભાઈને જ મારે એમ ન કહી દઉં કે ભાઈ હવે તમારું બધું ગયું, આપણે સમાજમાં રહેવું છે, ઇજ્જતથી રહેવું છે, તો પછી આપણે ગામને જવાબ તો દેવો પડે. પણ હવે મારા માનવા પ્રમાણે એવું છે કે તમે અંદર ઉધર બેન થોડું બતાવી દઉં યાર, શું છે બીજા માણસો આમાં જો પ્રોપર્ટી વહી જાય અને બૈરાઓના વાતમાં કાંઈ હોય નહીં. જો સજ્જન માણસ આપણે જો મેં એને પેલા જયારે મારો ભાઈ ગુજરી ગયો ને ત્યારે મેં એને ખાલી એટલું કીધું, ભાભી તમે ખાલી છોકરાઓને સંભાળો, બારનું હું સંભાળી લઈશ. તો ગાયરું કાઢીને મા બેન અમુક ગાયરું કાઢીને મારી પાસે બધા દસ્તાવેજ લઈ ગયા, અને આપણે છોકરાને બોલાવી તો છોકરાને ઘરેથી કાઢી મૂકે, છોકરાને હેરાન કરે. એ તમે જે વાત કરી ને એમાં એને એવું કીધું કે મારા છોકરાને એમ ચડાવે કે તારી માં ક્યાં જાય છે, શું કરે છે, એ મને કહેજે, પછી તારી માં કે એમ નહીં કરવાનું, એવું એની પાસે રેકોર્ડિંગ તમે કઈક એક બે કાકો દીકરો વાતું કરો છો ને, એવું એની પાસે રેકોર્ડિંગ છે. ઈ તો જો એવું રેકોર્ડિંગ હોય ને તો મને મોકલે. મેં એવું ક્યાંય એવું નથી કીધું કે ભાઈ છોકરાને હું ચડાવું છું. હાઈટે અમુકમાં એ લોકો એના માવતર એને એવું કહે છે કે ભાઈ તો એના તરફી રાખતો નહીં, નકર તારો થાય નહીં, નામ નહીં થાય. મેં એ છોકરાને હાથની હથેળીમાં રાખ્યો છે, તો મને કઈ દવલો તો ન હોય. બાળક જે હાચવે ને એ એની બાજુ બોલે. હા, પણ હું એ જ કહું છું, મારે જો એના છોકરા છે એને મોટા કરવા છે તો મને કાંઈ વાંધો નથી. મેં શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં મેં કોઈ એકેય વસ્તુનો ઇનકાર નથી કર્યો, બરોબર. એને મને કીધું કે મારે તારું કાંઈ નથી જોતું. મેં કીધું કાંઈ વાંધો નહીં, મારી પાસે કાંઈ વધારાના નથી કે ભાઈ હું તમને દઉં. સમાધાનના મૂડમાં છે એકાબીજા, જો પતી જાય તો તમારે જો ભાઈ વેર સમાધાન, જો સમાધાનમાં તો મેં એને કીધું. હું તમને એક વસ્તુ કહું કે ભાઈ તમે મારી પ્રોપર્ટી છે, બરોબર, તો તમે ત્યાં રહ્યો છો તો ભાડાચીતી કરવામાં શું વાંધો?